અત્યારે ઉનાળો, ગરમી એટલી વધતી જાય છે, તાપમાન એવું વધે છે અને આ ઉનાળામાં એક ફળ એવું મળે છે જેની તાસીર ઠંડી છે. આયુર્વેદ એ કહે છે કે ઋતુ પ્રમાણે તમે ખાનપાન બદલી લેશો તો તમે એ ઋતુથી થવાવાળા રોગોથી બચી શકો છો. એક એવું ફળ જેને દુનિયાનું સૌથી ઠંડુ પણ ફળ કહેવાય છે, જેને આપણે બિલ્લી ફળ કહે છે, બેલ ફળ કહેવાય છે. આને સહી તરીકાથી લઈ લેશો તો તમને પેટથી લગતા કોઈ રોગ નહીં થાય, ગેસ, એસિડિટી, અફારો નહીં થાય. यदि તમને હાથ પગની તરાની બળતરા છે, પેશાબમાં બળતરા છે અને એસિડિટીથી તમે પરેશાન છો તો તમે બેલ ફળનું સહી તરીકાથી સેવન કરી લેજો. અને 99% લોકોને આની જાણકારી છે, પણ 90% લોકો આ ફળ લેવામાં ચૂકી જાય છે. એનો તરીકો જાણી લો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. પાકલ તમને બેલ ફળ લેવું છે. બિલ્લી ફળના અંદરનો તમે 2 ચમચી ગુદો કાઢી લેજો. એ ગરબને 1 ગ્લાસ ઠંડા પાણીમાં સરસથી મળાવી અને એને પછી તમે ગાળી લેજો. એની અંદર 2 ચમચી તમે લીંબુનો રસ ઉમેરી દેજો. 1 ચમચી તમે એની અંદર મિશ્રી એટલે ગળી સાકર. અને હા, ડાયાબિટીસ છે તો તમને સાકર એમાં બિલકુલ નથી ઉમેરવી. થોડો ચાટ મસાલો ઉમેરી દેજો, થોડું જીરું નાખી, થોડું સંચર પાવડર નાખી સરસથી મળાવી અને તમે આ ડ્રિંક, સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી ડ્રિંક તમારા સારું તૈયાર થઈ ગયું છે. આને તમે આખો ઉનાળો પી લેજો. ઉનાળામાં તમે બીમાર નહીં પડો, તમને લૂ નહીં લાગે. વધુથી વધુ લોકોને શેર કરો. સસ્ત્ર મસ્ત્ર ખુસરો. નમસ્કાર.